બોટાદમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોટાદ જિલ્લામાં રહેતા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો બોટાદમાં મધ્ય કપલીધાર વિસ્તારમાં સર્વે નંબર 989 પૈકી એકની જમીનમાં છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી કુટુંબ સાથે રહે છે અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેઓ આ વિસ્તારમાં ઝૂંપડા બાંધી પોતાના કુટુંબ સાથે રહે છે। આ સિવાય કોઈ રહેણાંક મકાન કે અન્ય કોઈ વ્યવસ્થા નથી। હાલમાં તેઓને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી નોટિસ પાઠવવામાં આવેલ છે કે જે જગ્યાએ એ રહે છે અને તે જગ્યામાં દબાણ દર્શાવી દૂર કરવા નોટિસ ફાળવેલ છે, જેથી સાહેબને અરજ કરવામાં આવી કે આ રહેણાંકના ઝૂંપડા બનાવી તેઓ પોતાના કુટુંબ સાથે રહેતા હોય, જેથી તેઓને આ જગ્યાએથી દૂર કરવામાં આવશે તો તેઓ રસ્તે રઝળતા થઈ જાય તેમ છે અને તેઓની પાસે કોઈ બીજી રહેણાંકી જગ્યા કે પ્લોટ આવેલા નથી તેમજ અન્ય કોઈ પણ જાતની વ્યવસ્થા નથી અને તેઓ છેલ્લા 30 વર્ષથી આ જગ્યા ઉપર રહે છે અને તેઓને દૂર કરવામાં આવે તો તેઓ રસ્તે રઝળતા થઈ જશે અને આ બાબતે તેઓએ અગાઉ તારીખ 19/3/2024ના રોજ કલેક્ટર શ્રી બોટાદને પણ આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું। એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ। શું તમારું નામ બેન? મંજુલાબેન હરિભાઈ ચૌહાણ। આજ શું આવ્યા હતા બેન આજે કલેક્ટર કચેરી? આ કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર દેવા આવ્યા। અમને ઘરમાં 2 ઘર કરે છે ને એટલે અમે બેનને આવેદનપત્ર દેવા આવ્યા છે। કયા વિસ્તારમાં તમારા મકાન હતા? અમે સાવંતપુર રોડ નિરાટેશ્વર મંદિરની સામે। તો એ પાડી દેવામાં આવ્યા છે? હા, એ પાડી દેવામાં આવે છે તો અમારે અમે માંગ કરવા આવ્યા જ્યાં રહેવી ત્યાં અમને ફાળવી આપે, અમે પૈસા ભરવા તૈયાર છીએ। તમને નોટિસ આપવામાં આવી છે કોઈ? હા, વારંવાર નોટિસો આપે છે, અમે આવેદનપત્ર બેનને આપવા આવ્યા તો અમે જ્યાં રહેવી ત્યાં અમને ફાળવી આપે। અમે નાના નાના બાળકો લઈને ક્યાં જઈએ અને કેટલા એને બધા મુંબઈ જેવી નગરીમાં એમને ઝૂંપડા વાળેલા હતા, અહીંયા એમને પોતાનું કરી દીધું છે તો અમને ગરીબ માણસને 2 ઘર શું કામ કરે છે? તો અમને અહીંયા નહીં આપી દે, અમે જ્યાં રહેવી છીએ અમને કાયમી કરી દે, અમે પૈસા ભરવા તૈયાર છીએ। જે અમને સરકાર આપે એ પ્રમાણે અમે હપ્તે પૈસા ભરી દઈશું। આપનો પરિચય? મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। મંજીભાઈ, આજે આવેદનપત્ર દેવામાં આવ્યું છે, શું કારણ? આવેદનપત્ર દેવામાં આવ્યું છે એનું કારણ છે કે ભાઈ ડિમોલેશનના નામથી જે ગરીબોને વર્ષોથી પોતાની આજીવિકા કમાઈને જે મકાન પાકા બનાવવામાં આવે છે એને 2 ઘર બનાવવાનો જે કારસ્તાન ચાલી રહ્યું છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને પ્રાંત સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે ભાઈ જંત્રીના જે થતા ભાવો આ રહીશો ભરવા તૈયાર છે હપ્તે પણ એને 2 ઘર કરવા નહીં એવી અમારી માંગ છે। અને બીજું કે અમરેલીમાં જઈ અને સ્ટેજ માટે જે પટ્ટા મારી અને જે ભાવના ઉત્પન્ન કરે છે તો એવા લોકોને પણ મારે કહેવું છે, આવો બોટાદની માલિકા, બોટાદની જનતાએ તમારા નેતાઓને મત આપીને ચૂંટાવ્યા છે તો આ લોકો 2 ઘર થઈ રહ્યા છે એના માટે તમારી ભાવના ઉત્પન્ન કેમ થાય છે?